દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા ગાડી રે માયા માયા દ્વારકાધીશની મૂર્તિના મને વાત કરી ભીમાણીયા પરિવારે એટલે મેં નાનકડું સૂચન એ કર્યું જેની ધરતીમાંથી જેની જમીનમાંથી નીકળી હોય એને કહેજો મારા વતી કે નાનું એવું પ્રતિકાત્મક મંદિર બનાવે જે ધરતીમાં કનૈયો પોતે નીકળ્યો છે સાહેબ. હા, અને એ પરિવારના ખેતરમાંથી આ મૂર્તિ નીકળી એને આવી ભીમાણીયા પરિવારને વાત કરી કે 60 વર્ષ પહેલાં મને સપનું આવ્યું કે મારી દાદીમાએ કીધું હતું કે આપણું ખેતર વેચતો નહીં, આપણી વાડી વેચતો. સાહેબ આખું મોટું શું પ્રમાણ છે વાળા અને દ્વારકાધીશનો જ અંશ છે આ કૃષ્ણ પરમાત્મા. આપણને બધાને આખી વાત ખબર છે. દ્વારકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા માયા ગાડી રે માયા માયા આય મોની ધરવા મોની ધરવા
જોઈએ કે કઈ બાજુ જાજી તાકાત છે, કઈ બાજુ વધારે જાગૃત લોકો છે, કઈ બાજુ ઓછા લોકો હોતા છે એ જોઈએ. અચ્છા, હવે ભાગ પડે છે, બરાબર છે. અમારા આ બાજુની સાઈડ રહી એ મારી સાઈડ, એ આ મારી. હા, સમજો આદિત્ય, તું ભલે દીકરો રહ્યો, તું બાપ છો. આ યંગ જનરેશનની સાઈડ છે. પેલા તો આપણે બી ચૂંટણી લડી લઈ લે. મારા ટેકેદારો લડી લઉં ને, મોડા નહીં પડો ને. મારા ટેકેદારો કેમ આમ ઢીલા બેઠા છે? ભાઈ ભાઈ, એ વાત એ મણીયારો મણીયારો સુરે કરો છો બાજુ, મણીયારો મણીયારો સુરે કરો છો બાજુ. ચાલ
जी के तांडव से हुई थी बिग बैंग की शुरुआत।